તો આપણા રાજ્યનું વાતાવરણ સતત બદલાતું જઈ રહ્યું છે। બેવડી સિઝન અત્યારે અનુભવાઈ રહી છે। રાત્રે ઠંડી, બપોરે ગરમી અને તે તમામની વચ્ચે વધુ એક માથે વરસાદી વાદળોની ઘાત। અને કયા કયા જિલ્લા, કયા કયા વિસ્તારો છે તેની વાત કરી લઈએ તો 13 જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ। 13 જિલ્લામાં આગાહી આપવામાં આવી છે અને એ 13 જિલ્લા કયા છે તેની પણ વાત કરીએ તો જુઓ, સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે। આ વખતે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદી શક્યતાઓ રહેલી છે। થોડા દિવસો પહેલા જે આગાહી હતી તે દક્ષિણ ગુજરાત તરફની હતી, પણ આ વખતે સૌરાષ્ટ્ર અને તેની સાથે સાથે મધ્યથી ઉત્તર ગુજરાત પણ આવરી લેવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો 6 જિલ્લા એવા છે જ્યાં વરસાદનું એલર્ટ અપાયું છે। સૌરાષ્ટ્રના મુખ્ય 6 જિલ્લામાં વરસાદની શક્યતા વધુ છે। આ ઉપરાંત ઉત્તર મધ્ય ગુજરાતના 3 જિલ્લાઓમાં વરસાદી શક્યતાઓ રહેલી છે। એટલે કે સૌરાષ્ટ્રથી લઈને મધ્ય અને ઉત્તર ગુજરાત સુધી, કારણ કે 2 વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે। આ બંને વરસાદી સિસ્ટમને કારણે આ આગાહી આપવામાં આવી છે। આ રાજ્યના કેટલાક આ 13 જિલ્લા એવા છે જેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને ખેડૂતોને ખાસ સાચવવાનું છે। 25 ફેબ્રુઆરી બાદથી રાહત મળવાની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે। એટલે કે આવનારા 24 કલાક તો માવઠાની પૂરેપૂરી ઘાત રહેલી છે।